જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. વહાલા ભક્તજનો, પ્રાણથી પણ પ્રિય એવા મારા શ્રોતાજનો, તારીખ 11 ઓગસ્ટ 2024, શ્રાવણ માસ શુક્લ પક્ષ, રવિવારના દિવસે વિજયા સપ્તમી ગણાય છે. માનવ માત્ર માટે સુખી થવાની આ સુવર્ણ તક છે. ભવિષ્ય પુરાણની અંદર આ વાત આપેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને આખો મહિમા જણાવેલ છે કે આ દિવસે સ્નાન, દાન, જપ, હોમ, હવન, ઉપવાસ, પિતૃકાર્ય જે પણ કરવામાં આવે તો તેનું મનુષ્યને કદી નાશ ન થાય તેવું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. તો આપ સૌ લોકો આનો લાભ લઈ આ લોક તથા પરલોક સુધારવાનો આ દિવસ વ્યર્થ ન જવા દેતા પિતૃકાર્ય માટે 1 લોટામાં જળ, કાળા તલ, કુશલ એ પોતાના સામે રાખી શ્રીમદ ભગવત ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કરી દક્ષિણ દિશા તરફ મુખ રાખી સૂર્યનારાયણ ભગવાનને પિતૃઓના સુખની પ્રાર્થના કરી અર્ઘ્ય આપવાનો રહેશે. આ કાર્ય સવારના 11:40 લઈ 12:25 સુધી કરવાનું છે. તથા પોતાના કલ્યાણ માટે સવારે સંધ્યા કર્મ પછી 7 વાર આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવા. ભગવાન સૂર્યનારાયણનું જ એક સ્વરૂપ છે, તેથી એક વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો અથવા કોઈ પણ સુપાત્ર બ્રાહ્મણ પાસે અવશ્ય કરાવવો. આ દિવસે ઉપવાસ રાખી ફક્ત ફળ, દૂધ જ લેવું, અન્ય કંઈ નહીં. બીજા દિવસે સોમવારે નિત્ય સંધ્યા આદિ પરવરી સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપી અને ત્યાર પછી પારણા કરવા. દરેક ભક્તજનોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ભોળાનાથ.